નમસ્કાર મિત્રો. તો આ જુઓ, અત્યારે ઉનાળુ ખેડ ચાલુ છે અને હું વિડીયા ક્યારેક મૂકતો રહું છું. આ જો આજે બગલો ઉડે છે ને ટ્રેક્ટર પાછળ, આ જ્યારે બળદથી ખેતી કરતા ને ત્યારે આ લોકો ખેડૂતોની હારે જ રહેતા અને અત્યારે રહે છે, કારણ કે ટ્રેક્ટર કે બળદ હાલવાથી જે જીવાત ઉડે એને ઓછી મહેનતે એને ખોરાક મળી રહે. એટલા માટે એ બગલા છે ને એની હારે જ કરતા હોય ટ્રેક્ટર હારે, અથવા તો મજૂર જો કામ કરતા હોય કોઈ નીંદવાનું ને એવું, ત્યારે પણ આજુબાજુમાં કરતા હોય, કારણ કે એનાથી જે જીવાત ઉડે એનાથી એને ખોરાક સરળતાથી મળે. અને આ છે ને ખેડૂતના આમ કહેવાય ને કે ક્યારેક સીમમાં દાખલા તરીકે આ ભાઈ ટ્રેક્ટર ચલાવે છે તો જે આટલામાં કોઈ હોય નહીં, એકલા હોય ત્યારે આ એમના જોડી જાય. જોઈ લે, દેડકા, ઉંદર, કાન ખજૂરા, વીછી, આવા બધા જે કંઈ જીવજંતુ આમાંથી જમીનમાંથી નીકળે એને ખાય. પછી આજુબાજુમાં આ ઝાડો હોય એની ઉપર જ્યારે ટ્રેક્ટર કે મજૂર કે જ્યારે દેશી ભાષામાં કહીએ ને પોરો ખાવા બેસે, એટલે કે આરામ કરવા થોડી વાર, ત્યારે ઝાડ ઉપર જઈને બેસી જાય ઘડી, વળી પાછા આવી ગયા. જો આ જીરાવાળું ખેતર છે અને એમાં અત્યારે પાછું ઢાંકે છે મહાદેવભાઈ.